ચક્રવર્તી રાજા ભોજનો ભત્રીજો રાજા ઉદયાદિત્યનો કુંવર જગદેવ પરમાર સૌથી દાનવીર અને પ્રતાપી રાજા થયો. તેણે પરમાર કુળની દેવી ગઢકાલિકાને 7 વખત મસ્તક અર્પણ કર્યું અને દરેક વખત આ દાનવીર રાજાને માતાજીએ જીવનદાન આપ્યું. ધાર ઉજ્જૈનમાં ગઢકાલિકા મંદિરની પાસે જ રાજા જગદેવ પરમારની સમાધિ છે. મહાન દાનવીર જગદેવ પરમારે કંકાલી દેવીને પોતાના શીશનું દાન આપી દીધું હતું. જગદેવ મહાન પરમાર શાસન ઉદયાદિત્યનો નાનો પુત્ર હતો. પિતાને તેને રાજ સોંપવાની ઈચ્છા હતી, પણ મોટા ભાઈ હોય અને પોતે રાજ કરે તો પાપ લાગે એમ વિચારી રાજનો ત્યાગ કરી ગુલબર્ગ કર્ણાટક ચાલ્યો ગયો. ત્યાંના રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાએ ખૂબ જ સન્માન આપી પોતાના ભાઈની જેમ રાખ્યો. જગદેવનો બીજો સૌથી મહત્વપૂર્ણ દાનનો પ્રસંગ ગુજરાતનો રાજા સોલંકી સિદ્ધરાજ જયસિંહના કાળમાં બનેલો. રાજા ઉદયાદિત્યને 2 રાણીઓ હતી. પહેલી સોલંકી રાણી અને બીજી વાઘેલી રાણી હતી. જગદેવ સોલંકી રાણીના પુત્ર હતા. શરૂઆતમાં જગદેવે ગુજરાતના રાજા સોલંકી સિદ્ધરાજના સેનાપતિ તરીકે નોકરી કરી અને લડાઈઓ લડી વિજય મેળવ્યો હતો. ત્યાંથી કલ્યાણીના સોલંકી વિક્રમ છઠ્ઠાના ઈસ 1076-1126 સેનાપતિ તરીકે રહી વિદર્ભ દેશની સત્તા સંભાળી. રાજા જગદેવ પરમારે પોતાની બુદ્ધિ, પરાક્રમ અને શક્તિથી ઓદ્ર, દારસમુદ્રને અને આબુની આજુબાજુના પ્રદેશો જીતી લીધા. એ સિવાય કર્ણાટકનો કિંગવરણ, ઓદ્રના રાજા ચિત્રકૂટ, બસ્તર અને દારસમુદ્રનો રાજા હોયસાલને પરાજિત કર્યા હતા. 1126માં કલ્યાણીનો રાજા સોલંકી વિક્રમાદિત્યના 6ના મૃત્યુ પછી સ્વતંત્ર રાજા બની પરમાર વંશની સ્થાપના કરી. ગઢચોંદુર હાલનું રાજુરા તાલુકો, ચંદ્રપુર જિલ્લો મહારાષ્ટ્રની રાજધાની બનાવી. તેની સત્તા બુલઢાણા, અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, વર્ધા, ગોંડિયા, બાલાઘાટ, સિવની, છિંદવાડા, બૈતુલથી લઈ માળવા સુધી હતી. રાજા જગદેવે 7 પ્રકારના સોનાના સિક્કા ચલણમાં મૂક્યા હતા. જગદેવ પરમારનું મૃત્યુ ઈસ 1151ની આસપાસ માનવામાં આવે છે. તેમના મૃત્યુ પછી તેમના વંશજોએ 12મી સદીના મધ્યમ સુધી રાજ્ય કર્યું, પણ તે તેટલા લોકપ્રિય નથી. ત્યાર પછીના રતનપુરના ગોંડ રાજાઓએ વિદર્ભ ઉપર કબજો લઈ લીધો હતો. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ અગરસિંહ પરમારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું. જય હરસિદ્ધ ભવાની.